મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધા? બાપા સીતારામ। મજામાં હશો? હું પણ મજામાં છું। આજે આપણે જઈએ છીએ બહાર અને બાપા સીતારામથી શરૂઆત કરીએ છીએ અને બાપા સીતારામના સાનિધ્યમાં જવાનું છે। પહેલી વાર હું તો જાઉં છું આટલા વર્ષોમાં, અમારે અહીંયા નજીક જ થાય છે, તોય પણ આપણે પહેલી વાર જાઉં છું, તો આપણે તમને પણ દર્શન કરાવું। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે નીકળી ગયા છે ઘરેથી અને પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છીએ। હવે બગદાણા જઈએ, થોડોક રસ્તામાં बताऊँ तमने, बाकी पीछे बगदाणा जईने मळीए। वच्चे भूला पड़ी गया कारण के गाड़ी लई तो पहली बार जईए छीए એટલા માટે, પણ હવે નેશનલ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ, ત્યાંથી આગળ જઈએ છીએ। જો ભૂલા પડીએ તો મળશું, નકર બગદાણા જઈને મળશું। होटले घड़ी कहीं उभा रहा छे, हवे निकळीए छीए अहींथी। चा पाणी पी लीधा मारा जीजाजीए, अमे थोड़ोक छायो खाई लीधो, हवे पाछा निकळीए छीए। तड़को थई गयो छे એટલે હવે પાછા આયાથી નીકળ્યા છીએ। પાણી લીધા મોટી પોચમાં આવ્યા થોડોક રહ્યું છે, હજી તો મુલાકાત બાકી છે, ત્યાં થઈ ગયું કઈ છે। હાલો બધા રસ પીવા, વચ્ચે રસનો કાર્યક્રમ આવ્યો છે એટલે રસ પીવા। હાલો તો આપણે પહોંચી ગયા છીએ બગદાણા અને બસ જે બહાર જ છીએ, પાર્કિંગ કરવા ગયા છે ભાઈ ગાડી। હવે અંદર જઈએ, દર્શન કરાવીએ તમને પણ, અમે પણ દર્શન કરી લઈએ। હાલો તો અંદર જઈએ છીએ આપણે दर्शन करवा। आम एटली एक्साइटमेंट है ने मने, केम के हूँ पहली बार जाऊँ छूँ ने एटला माटे। चलो तो अंदर जईने मळीए। थोड़ी गर्दी है पण एटली बधी नथी, जे रेग्युलर होय ने एटली बधी गर्दी नथी, थोड़ी छे। टेम्पल बुकनुं घर छे ते चंपल काढी आवी। હવે કૂપન લઈને આવે છે। સારો તો ભાઈ કૂપન જવું જોઈ દુકાન। ચાલો તો હવે આપણે અંદર। આરતી શરૂ છે અત્યારે તો ન હોય ને 12 વાગે, આવું કંઈક છે। બે શ્રીફળ લઈ વધારવાનું છે, માનતા છે એટલા માટે। હાલો પ્રસાદી લઈ લીધી એટલે હવે અંદર જઈએ। સાફ સફાઈનું કામ શરૂ છે। बापा सीताराम। त्वमेव बन्धो
બાપાની સમાધિ છે. હવે જઈએ દર્શન કરવા. શ્રીફળ વધેરી. ભાઈ અગરબત્તી કરી નાખે. હાલો હવે મેન મંદિર છે એટલે મોટું મંદિર એમાં જઈએ. મેન તો સમાધિ હતી, મોટા મંદિરમાં એ બાપા સીતારામ. મસ્ત વાતાવરણ છે, એકદમ શાંતિ ભર્યું. બધા ફોટોગ્રાફી કામ શરૂ છે. મસ્ત કામ છે, ઝીણું ઝીણું પથ્થરને કોતરીને મસ્ત કામ કરેલું છે. સીસીટીવી કેમેરા વિડીયો શૂટિંગની સખ્ત મનાય છે. ચલો અહીંયા સુધી, હવે અંદર નહીં ઉતરાય. ચાલો તો મળીએ. વાવ, જોરદાર. જય શ્રી રામ. મસ્ત વાતાવરણ છે, બધી સાઈડ ઉપર જોયું, નીચે જોયું, ખ્યાલ જ નહોતો મને કે ઉપર છે એમ. હવે પાછા નીચે જઈએ છીએ. વાવ, આ બાજુનું વાતાવરણ. મસ્ત છે. બધા દર્શન કરવા ચડે છે ઉપર. અમે આ સાઈડ દર્શન કરી નીચે ઉતરીએ છીએ. હવે ડેકોરેશન કરેલું છે. હાલો નીચે આવી ગયા છીએ આપણે પાછા. હવે સમાધિ સાઈડ જઈએ છીએ પાછા. ગળદી થઈ ગઈ છે, બપોરનો ટાઈમ થઈ ગયો એટલા માટે. સામે વસ્તુ છે બજરંગદાસ બાપાની. ગળદી તો બહુ છે, વાર લાગશે એવું લાગે છે. હાલો તો હવે દર્શન કરી લીધા છે, તો આપણે થોડીક બાપાની વસ્તુ જોઈ લઈએ. અહીંયા ઘણી બધી વસ્તુ છે પિત્તળની, બધી જોઈએ. ચલો, વાટકી ને પછી ગ્લાસ છે, રકાબી, હેર ને એવું બધું છે, પિત્તળનું છે. મંદિર બાપા છે ને ગારમાં રહેતા, એટલે નીચે ગાર છે, પછી પિત્તળના વાસણ છે, અને આ ઉપર તે લાકડાનું છે. હાલો ત્યાંથી નીકળી ગયા છે, પ્રસાદી લઈ લઈ. નાની એવી બજરંગદાસ બાપા છે ને. આપણે જઈએ છીએ જ્યાં બગદાણા બાપા છે ને એ બેસતા, જેમનો વડલો કહેવાય, એને જેને નીચે બેસતા ને ત્યાં આપણે દર્શન કરાવું છું. તો ત્યાં જઈએ છીએ. ચલો, મંદિર છે અને પાછળનો ભાગ છે, ત્યાં વડલો આવેલો છે. અને જો આ મંદિર છે, ત્યાં બેસતા બાપા સીતારામ.
બાપા સીતારામ ભજે મન શ્રી કૃષ્ણચંદ્ર ચાવડલો બાપા બધાને દેખાય છે અહીંયા બજરંગદાસ બાપા. તમને જો દેખાણા હોય તો કમેન્ટમાં લખજો. ઓફિશિયલ વેબસાઇટ છે અને પાછળનો ભાગ દર્શન કરી લીધા. હવે આપણે જઈએ આગળ. ચાલો તો બધી બાજુ દર્શન આપણે કરી દીધા છે. જો ચાંદન એટલે ચંદનનો થઈ ગયો, ચાંદલો થઈ ગયો છે ને હવે બપોરનો ટાઈમ થઈ ગયો એટલે હવે પ્રસાદી લેવા જઈએ છીએ. ખાસ તો મારે આ જ જોવું હતું, બાપા સીતારામનું પ્રખ્યાત છે ને રસોડું, તો એ જ જોવા જઈએ છીએ. બાપા સીતારામ સત્સંગ હોલ ભોજનશાળા, અને ઠંડુ પાણી છે. અને અહીંયા જો ભોજનશાળા છે, જઈએ આપણે અંદર પાણી પીને. ઠંડુ ઠંડુ પાણી સરસ છે. કેવું ઠંડુ છે ભાઈ? ઠંડુ છે. જે ગળદી ઓછી છે, બપોરનો ટાઈમ છે એટલે. ઓ માય ગોડ, આ બાપા સીતારામ આપણે જમણવાનો હોલ, બહુ મોટો હોલ છે. આ બધા જો જમીને જાય છે, અમુક બેઠા છે, અમારી જેવા જમવા જાય છે પ્રસાદી લેવા. જો જેન્ટ્સ લેડીઝનો અલગ છે. હવે જેન્ટ્સનું છે, ભાઈ છૂટા પડે છે, અમે જઈએ લેડીઝમાં. ઓ માય ગોડ, પીરસે છે. ચાલો ચાલો. જમવા કેવું હતું જમવાનું? કેવું હતું જમવાનું? હાલો તો આપણે જમી લીધું છે, હાથ પગ ધોઈ લીધા, એટલે હાથ મોઢું ધોઈ લીધું, પાણી પી લીધું. ને હવે આપણે રસોડું જોવા જઈએ છીએ. તમને બતાવું રસોડું, કેમ કે પ્રખ્યાત છે અને મારે પણ જોવું છે. તો ચાલો રસોડું જોઈએ. ઓહો, આ છે રસોડું. અહીંયા બધા સેવાભાવી લોકો આવે છે સેવા કરવા. છાસનો એનો કાર્યક્રમ શરૂ છે. અહીંયા જો બધા સેવા કરવા આવેલા આરામ કરે છે. ફિલહાલ દાળનું છે. કંઈક બને છે, ચલો આપણે જોઈએ. લાડવાનું છે ને? ઓહો, જોઈએ બનાવવાનું શરૂ છે. એ કામ શરૂ છે બધું. રસોડું જોયું, સરસ મજાનું હતું. બધી વ્યવસ્થા અને બધા સેવા કરવા આવે છે. અત્યારે તો બધું બંધ થઈ ગયું છે, નકર અમને તે મોકો મળે જ, પણ થોડાક મોડા પડ્યા અમે. અત્યારે તો જે જમવાનો કાર્યક્રમ બધો શરૂ છે, થોડોક જો બતાવીએ ને પછી આપણે અહીંથી બહાર નીકળીએ. બધા જમે છે હજી. ચાલો તો જમીન આપણે બહાર નીકળી ગયા છીએ અને હવે જઈએ. ક્યાં જવાનું છે આપણે? બૂટ ચંપલ લેવા. ઓકે, તો ચાલો હવે બૂટ ચંપલ લેવા.
હાલો તો હવે ચંપલ લેવા. આ છે બજાર, શાકભાજી, ચંપલ, લગેજ રૂમ ને બધું છે મંદિર. કયું ગમે? લેડીઝ નો લઈશ. હાલો આ નાખી દો ને એક જબલામાં. વજન કેટલો આવ્યો? 22. લ્યો તારો શું વજન હોય? ચાલો થઈ ગયો વજન? હા સરસ. લ્યો હા હાલો તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું. પ્રસાદી લઈ લીધી, દર્શન કરી લીધા અને હવે પાર્કિંગમાંથી ગાડી લેવા ગયા છે. ચંપલ લીધું, ખરીદી કરી લીધી ને બસ બહુ મજા આવી ગઈ. અને બસ હવે અહીંયા આપણા વિડીયોને એન્ડિંગ આપીએ છીએ. અને કેવો લાગ્યો વિડીયો એ જરૂરથી કહેજો. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવજો. જય માતાજી. બાપા સીતારામ. આવજો.